તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોના વાતાવરણમાં આજે મોટો પલટો આવ્યો છે। ખાસ આજના આ વિડીયોને દોસ્તો અંત સુધી જોવાનું રાખજો, કારણ કે ગુજરાતમાં આપણે જાણીશું આ ચોમાસાને લઈ જે નબળા ચોમાસાના સમાચારો ચાલી રહ્યા છે, એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દોસ્તો ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર નબળું નહીં પણ સારું ચોમાસું રહેશે તેવી આગાહી કરી છે। જાણીશું ગુજરાતના કયા વિસ્તારોમાં સારા ચોમાસાની આગાહી છે, ને એટલું જ નહીં દોસ્તો આપણે એ પણ જાણીશું કે અત્યારે જ રાજ્ય માટે કયા જિલ્લાની અંદર વરસાદની હવામાને આગાહી આપી છે। રાજ્યની અંદર અત્યારે આપ અહીં જોઈ શકો છો, અરબી સમુદ્રમાં સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે હવે પછી ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં દોસ્તો વહેલી સવારથી લઈ અત્યાર સુધીની અંદર જેમાં કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા સ્વરૂપેના ઝાપટા પડ્યા। વલસાડ, નવસારી, આ સાથે ડાંગ અને સુરતનું વાતાવરણ પણ પલટાયેલું છે દોસ્તો। એટલું જ નહીં, આપ સૌરાષ્ટ્રના અત્યારના વાતાવરણ ઉપર જોઈ શકો છો, જેમાં દ્વારકાથી લઈ ગીર સોમનાથના દરિયાકાંઠાની અંદર દોસ્તો છાંટા પાડતા વરસાદી વાદળાઓ આકાશમાં જોવા મળે છે। કચ્છનો દરિયાકાંઠો પણ વાદળોથી ઘેરાણો છે અને ત્યારે અત્યારની એક મોટી દોસ્તો અપડેટ આવી રહી છે કે ફરી પાકિસ્તાનના ભાગો પરથી આવી રહ્યું છે પશ્ચિમી વિક્ષોભ, અને આ જ પશ્ચિમી વિક્ષોભના કારણે ગુજરાતની અંદર ફરી દોસ્તો તીવ્ર મેઘગર્જના અને ગાજવીજ સાથેના વરસાદની સંભાવના આવી રહી છે। આપણે જાણીશું ગુજરાતમાં ચોમાસું દોસ્તો ક્યારે બેસશે, આજે ચોમાસાએ કેટલું અંતર કાપ્યું ને અત્યારે ચોમાસું ક્યાં આવી પહોંચ્યું છે, મુંબઈમાં ચોમાસું ક્યારે આવે ને દોસ્તો આ તમામ અપડેટની સાથે સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં વાવણી ક્યારે થશે અને હાલની અપડેટની અંદર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે, આ તમામ અપડેટો આપણે જાણીશું। એ પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યારે સૌથી પહેલાં તો દોસ્તો આપણે જાણીએ કે હાલ રાજ્યના કયા વિસ્તારો જોઈ શકો છો, અરબ સાગરનું વાતાવરણ અત્યારે સાયક્લોનિક સિસ્ટમના કારણે વાદળોથી ઘેરાયેલું છે ને અત્યારે મહારાષ્ટ્ર લાગુના ગોવાના દરિયાની અંદર કડાકા અને ભડાકા સાથે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। દક્ષિણ મહારાષ્ટ્ર સુધી તો દોસ્તો ચોમાસું આવી ગયું છે, પણ પાછલા 2 દિવસથી આ ચોમાસાએ અરબી સમુદ્રવાળી ચોમાસાની આ પાંખ દોસ્તો ધીમી પડી છે અને આજે રત્નાગીરીથી આગળ વધીને મહારાષ્ટ્રના હરનોઈ સુધી ચોમાસું આવ્યું, પરંતુ હજુ મુંબઈથી 100 કિલોમીટરના અંતરે ચોમાસું છે। બીજી તરફ બંગાળની ખાડીવાળી પાંખ પણ આજે ધીમી પડી। પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં તમામ જે રાજ્યો છે મણિપુર, ત્રિપુરા, આસામથી લઈને આ તમામ રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને આપ અત્યારે જોઈ શકો છો દોસ્તો કલકત્તા, પશ્ચિમ બંગાળના ભાગોમાં તીવ્ર કડાકા ભડાકા સાથેની વરસાદની ગતિવિધિ। ઓડિશામાં પણ વરસાદ શરૂ થયો। બંગાળની ખાડી હાલ વાદળોના સમૂહથી દોસ્તો કડાકા અને તોફાનની જેમ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। ત્યારે આપણે જોઈએ કે દોસ્તો શું ગુજરાતની અંદર પાછલી કલાકોમાં કોઈ જગ્યાએ વરસાદ નોંધાણો કે નહીં, તો તમે જોઈ શકો છો જે રીતે આગાહી હતી દક્ષિણ ગુજરાતના, એમાં પણ વલસાડ, ગઈકાલ નવસારીની અંદર દોસ્તો ગરમીમાંથી મોટી રાહત મળીને નવસારીમાં જોઈ શકો છો આ પ્રમાણનો રોડ પલળે એવા વરસાદી ઝાપટા જોવા મળ્યા। તો આજે પણ વલસાડ, આ સાથે ગઈકાલ રાતે સુરતના વરાસા લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર દોસ્તો વરસાદ રૂપી જોવા મળી છે છાંટછૂટ। અમે તમને અહીં દોસ્તો તસવીરમાં જે દ્રશ્ય બતાવી રહ્યા છીએ આ છે ચોમાસાનો વરસાદ કે જે કર્ણાટકની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પડ્યો છે। આપ જોઈ શકો છો રોડ રસ્તા પર વાહનો તણાતા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ વરસાદ કર્ણાટકની અંદર દોસ્તો ધમાકેદાર ચોમાસું શરૂ થયું છે। રસ્તાઓ નદીઓમાં ફેરવાયા, પૂર જેવી સ્થિતિ કર્ણાટકના કેટલાક ભાગોમાં જોવા મળી છે આ દ્રશ્યમાં। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણીએ કે શું ગુજરાતની અંદર આગામી કલાકોમાં કોઈ જગ્યાએ વરસાદની સંભાવના છે કે નહીં। હાલના સેટેલાઇટ અનુસાર ગુજરાતના આમ તો આજે ઘણા જ ભાગોમાં આજે સવારથી જ
બપોરના સમયગાળા દરમિયાન પણ ઘણા વિસ્તારોમાં વાદળાઓની ગતિવિધિ જોવા મળી છે। ત્યારે બપોર પછીની અત્યારની જે લેટેસ્ટ હવામાન વિભાગની ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યોના વરસાદની ચેતવણીને લઈ જે નકશાઓ રજૂ કર્યા તે જોઈ શકો છો। ભારતીય હવામાન વિભાગે દોસ્તો આજે પૂર્વોત્તર ભારતના રાજ્યોની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। આપણા ગુજરાત માટે આમ તો આજે કોઈ એવા ભારે વરસાદ પડે તેવું એલર્ટ આપવામાં નથી આવ્યું। ભારતના તમામ રાજ્યની અંદર આપ જોઈ શકો છો ગુજરાતની અંદર જ એવી કોઈ મોટી સંભાવના નથી। બાકીના ગુજરાત સહિત અન્ય કોઈ વિસ્તારોની અંદર વાત કરીએ તો દોસ્તો જોઈ શકો છો હવામાન વિભાગે ગુજરાતના પણ દક્ષિણ ગુજરાત સહિત અન્ય દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતથી ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી ગાજવીજ સાથે કરી છે। આ સાથે 11 જૂનનો પણ અત્યારે આવેલો મેપ જોઈ શકો, જેની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાત લાગુના અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂનના વરસાદની આગાહી આઈએમડીએ કરી છે। તો બાકીના ઉત્તર ભારતના તમામ રાજ્યનો જોઈ શકો છો દોસ્તો એલર્ટ વાળો નકશો, જેમાં 11 જૂન ઉપર ઉત્તર ભારત પર આવી રહ્યું છે પશ્ચિમી વિક્ષોભ, અને જેના કારણે જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનથી લઈ યુપી, દિલ્હીના વાતાવરણમાં તો ધૂળના તોફાનની ચેતવણી આપવામાં આવી છે। એટલું જ નહીં, પૂર્વોત્તર જેમાં પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશાથી લઈ બિહાર લાગુના વિસ્તારોને અન્ય રાજ્યોની અંદર પણ અતિ ભારે વરસાદના હવામાન વિભાગે આવનારા 11 અને 12 તારીખ ઉપર આપ જોઈ શકો છો આ વિસ્તારોમાં અતિ ભારેના ઓરેન્જ એલર્ટ આપી દીધા છે। હવે આ વખતે દોસ્તો વારંવાર પશ્ચિમી વિક્ષોભો ઉત્તર પૂર્વ રાજ્યોમાં આવી રહ્યા છે અને ફરી 12 જૂન ઉપર તેની વધુ અસર નોંધાઈ શકે છે ને જેને લઈ રાજસ્થાન પર તેના કડાકા અને ભડાકાવાળા વાદળાઓ આવશે। તો આપણા ગુજરાતના પણ દોસ્તો બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છના કેટલાક સેન્ટરોની અંદર એ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આવી શકે છે અને ઘણા ભાગોમાં શક્યતા હાલ 25%ની જ છે, પરંતુ વરસાદ પણ પડે આ પશ્ચિમી વિક્ષોભના કારણે। અને તમે 13 જૂનની આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં જોઈ શકો ગુજરાતમાં કોઈ જગ્યાએ ભારે વરસાદનું એલર્ટ નથી, તેમ છતાં રાજ્યના દક્ષિણ લાગુના વાતાવરણની અંદર દોસ્તો પ્રી મોન્સૂનની સંભાવના। 14 જૂન ઉપર ગુજરાતના વાતાવરણમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લાગુ ભાગોમાં પ્રી મોન્સૂનના વરસાદની આઈએમડીએ આગાહી કરી છે। એ જ રીતે 15 જૂન ઉપર પણ વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે। અને ત્યારે બીજી તરફ દોસ્તો હાલ ચોમાસાને લઈ ભારતીય હવામાન વિભાગે જે દોસ્તો પ્રોગ્રેશનનો મેપ આજે જાહેર કર્યો, જેમાં મહારાષ્ટ્રના હરનાઈ સુધી દોસ્તો ચોમાસું આગળ વધ્યું છે। આપ જોઈ શકો છો ચોમાસાની આગળની જે લાઇન છે તે હાલ હરનાઈ, સોલાપુર, કલબુગી, આ સાથે નંગાલ, ચેન્નાઈ, સિલિગુડીથી પસાર થઈ રહી છે અને હજુ પણ આવનારા 3 થી 4 દિવસની અંદર આ નૈઋત્યનું ચોમાસું બાકી રહેલા મધ્ય અરબ સાગરના ભાગો, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ભાગોથી લઈ તમિલનાડુ અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના ભાગોમાં વધુ આગળ વધે। તો આ સાથે જ પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના ભાગોમાં પણ આગળ વધે તેવી હાલ દોસ્તો સંભાવના છે। અને આપણા ગુજરાતની અંદર 15 જૂન આસપાસ અથવા તો તે પછીના સમયગાળામાં ચોમાસાના આગમનની દોસ્તો સામાન્ય તારીખ હોય છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે ખાસ કરીને જોઈએ તો ગુજરાતની અંદર અત્યારે શું આવનારી કલાકોની અંદર કોઈ વિસ્તારમાં પલટાની સંભાવના છે કે નહીં। દોસ્તો અમે તમને અત્યારે ગુજરાતનું જોઈ શકો છો અહીં મોડલની અંદર વાતાવરણ બતાવી રહ્યા છીએ। સૌરાષ્ટ્રના, કચ્છના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના કેટલાક જિલ્લાઓ છે તે જિલ્લાના વાતાવરણમાં ચોમાસાના જાણે વાદળાઓ દરિયામાંથી આવે તે પ્રમાણનું માહોલ જોવા મળે। અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો અમે તમને જે રેન અને થંડરનો અહીં બતાવી રહ્યા છીએ, જેમાં આજે આવનારી કલાકોની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારોમાં છાંટછૂટ થાય તેવી સંભાવના। જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપ અહીં જોઈ શકો છો ખાસ કરી ગીર સોમનાથ જિલ્લાની અંદર દરિયાકાંઠાના વેરાવળ, કોડીનાર આજુબાજુ, સોમનાથ પંથકોથી માધવપુર, દ્વારકા સુધીનો જે પટ્ટો છે તે કોઈ પણ વિસ્તારમાં, જેમાં પોરબંદર અને જૂનાગઢના દરિયા લાગુના ભાગોની અંદર ઝાપટા રૂપે દોસ્તો વાદળાઓ આવી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના જ વિસ્તારોમાં
આવનારી કલાકોમાં અહીં જોઈ શકો છો દોસ્તો સંભાવના બની રહી છે ને જેમાં વલસાડનું વાતાવરણ હશે, નવસારીનું વાતાવરણ હશે, ડાંગનું વાતાવરણ હશે કે જ્યાં વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને આપ અહીં જોઈ શકો છો બાકીના અન્ય કોઈ વિસ્તારમાં આજે વરસાદની સંભાવના નથી. પરંતુ 11 જૂન ઉપર આપ અહીં જોઈ શકો છો 11 જૂનની વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના એ લાગુ પૂર્વના જે જિલ્લા છે ત્યાં વાતાવરણ પલટાઈ શકે છે અને ફરી વલસાડ, ડાંગ, નવસારી, તાપી, વ્યારાથી ઉકાઈ રિઝર્વોર એટલે કે ઉકાઈ ડેમ આજુબાજુના નર્મદા જિલ્લા સુધીના વાતાવરણથી લઈ પૂર્વ ગુજરાતના વાતાવરણમાં અહીં જોઈ શકો છો છોટા ઉદેપુર, દાહોદના વાતાવરણના વચ્ચેના ભાગો સુધી ઝાપટા રૂપે છાંટછૂંટનો વરસાદ દોસ્તો આ ભાગોમાં થઈ શકે છે. અને એટલું જ નહીં, વહેલી સવાર દરમિયાન તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પાલનપુર, સાબરકાંઠા, ઈડર, હિંમતનગર, આમ મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરથી વડોદરા, આણંદથી લઈ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના વાતાવરણની અંદર વાદળ આવવાની સંભાવના. ભેજ વધવાના કારણે બફારાનું પ્રમાણ વધશે. તાપમાન પણ આપ અહીં જોઈ શકો છો. અમે તમને 11 જૂનના તાપમાન ઉપર નજર કરાવી રહ્યા છીએ જેમાં ગુજરાતનું તાપમાન ખાસ કરીને એમાં પણ મધ્ય ગુજરાત, અમદાવાદ લાગુના વાતાવરણની અંદર તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સુધીનો જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. ને દોસ્તો આમ આ અઠવાડિયામાં રાજ્યમાં પ્રી મોન્સૂનનો છૂટો છવાયો વરસાદ કેટલાક ભાગોમાં પડી શકે, બાકી કોઈ એવા મોટા ભારે વરસાદની સંભાવના નથી. અને અમે તમને આપ જોઈ શકો છો દોસ્તો આજનો આગાહીનો જે નકશો હવામાનનો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે રજૂ કર્યો છે તે બતાવીએ તો જોઈ શકો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાની અંદર આજે છૂટા છવાયા સ્થળોમાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં પણ સુરતની અંદર પણ પલટાઈ શકે વાતાવરણ. તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી લાગુના પંથકો તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કોઈ પણ વિસ્તારમાં વરસાદની આગાહી નથી. આપ અહીં એ જ પ્રમાણે 11 તારીખે પણ જોઈ શકો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં જ છૂટો છવાયો ગાજવીજનો વરસાદ પડે તો 12 તારીખે પણ આમ આવનારા 3 દિવસ દક્ષિણ ગુજરાત સિવાય કોઈ પણ ભાગોમાં વરસાદની સંભાવના નથી. પરંતુ તમે દોસ્તો અહીં સ્પષ્ટ જોઈ શકો છો 13 જૂનના દિવસે હવામાનની આગાહી આવી છે કે દક્ષિણ ગુજરાતથી ઉત્તર પૂર્વના જે વિસ્તારો છે મધ્યના, જેમાં છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાની અંદર પણ ધીમે ધીમે વરસાદની ગતિવિધિ વધે. જોકે દોસ્તો સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં કોઈક જગ્યાએ ઝાપટા રૂપેની વરસાદની ગતિવિધિ આ દિવસોમાં જોવા મળી શકે છે. અને પ્રી મોન્સૂનનો વરસાદ ગુજરાતમાં હવામાનની આગાહી અનુસાર 14 તારીખ પછી વધી શકે છે. તમે જોઈ શકો છો 14, 15 અને 16 જૂનના આગાહીના જે હવામાન વિભાગે નકશાઓ શક્યતાવાળા રજૂ કર્યા છે, જેમાં 14 તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ખાસ કરી ગીર સોમનાથ તો પૂર્વ ગુજરાતના તમામ અને દોસ્તો દક્ષિણ ગુજરાતના જોઈ શકો છો વડોદરા સુધીના વાતાવરણની અંદર 16 જૂન દરમિયાન છૂટા છવાયા તે વિસ્તારોના ભાગોમાં ગાજવીજ સાથેનો પ્રી મોન્સૂનનો વરસાદ પડે તેવી આગાહી દોસ્તો હવામાનની આવી છે. અને હવે આપણે ફટાફટ આગાહીકાર એવા અંબાલાલ પટેલની જે અત્યારે નવી આગાહી આવી છે તેમણે દોસ્તો ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરી છે. અને અંબાલાલ પટેલનું કહેવું છે કે ઉત્તર ભારતના ઉત્તર પૂર્વ ભાગોની અંદર એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ને જેના કારણે વાતાવરણની અંદર ગુજરાતમાં પણ તેનો પલટો અનુભવાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌથી મોટી વિપરીત અસર આ ચોમાસાની સિસ્ટમો ઉપર પડશે તેવું તેમનું કહેવું છે અને જેના કારણે વરસાદની પેટર્ન બદલાઈ શકે છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો ગગડશે, પરંતુ ભેજના કારણે અસહ્ય બફારો ઉકળાટ થશે, જેથી લોકોને ગરમીમાંથી ખાસ રાહત નહીં મળે તેવું તેમનું કહેવું છે. અને તેમણે વધુમાં જણાવતા કહ્યું કે 15 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદના એંધાણ ચોમાસાની પ્રગતિ વિશે પણ વધુ માહિતી આપીને તેમણે કહ્યું કે ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. 12 જૂન સુધીની અંદર મહારાષ્ટ્રના મુંબઈ સુધીના ભાગોમાં ચોમાસાનું આવવાનું અનુમાન છે અને આપણા ગુજરાતમાં 15 જૂન પછી પ્રી મોન્સૂન વરસાદ જે ચોમાસાનો હોય તે શરૂ થઈ જાય, પણ આ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ સંભાવના રહી શકે છે. જોકે તેમણે વધુમાં એ પણ જણાવ્યું કે સાચું ચોમાસું 20 જૂન પછી જ સક્રિય થશે
અને તેમણે દોસ્તો 18થી લઈ અને 28 જૂનની વચ્ચે ગુજરાતમાં કેટલાય ભાગોમાં દોસ્તો સારા વરસાદની આગાહી અને વાવણી લાયક વરસાદ તે સમયગાળા દરમિયાન થાય તેવું તેમનું અનુમાન છે. અને એમાં પણ હાલ મૃગ શીર્ષ નક્ષત્રના કેટલાક છૂટાછવાયા રાજ્યના ભાગો છે ત્યાં પવન સાથેનો વરસાદ પ્રી મોન્સૂનનો નોંધાઈ શકે, જેમાં 16-18 તારીખ આસપાસ ગતિવિધિ વધે. તો વધુમાં તેમણે દોસ્તો આ વખતે આદ્રા નક્ષત્રની અંદર કે જે 22 જૂન પછી બેસી રહ્યું છે ને જેમાં વાવણીના મુહૂર્તની તારીખ એમને સારી દેખાઈ રહી છે. આથી ખેડૂતોને 22 તારીખ પછી વાવણી કરવા માટે તેમણે કહ્યું છે વરસાદ આવવાને લઈ. અને ત્યારે હવે અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર જોઈ શકો છો, ખાસ કરીને જે 25 જૂન સુધીનું વાતાવરણ કેવું રહેશે તે બતાવીએ. તો દોસ્તો આપ જોઈ શકો છો જે રીતે અત્યારે મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતની અંદર હાલ 20 જૂન સુધી કોઈ એવા મોટા વરસાદની સંભાવના નથી. 20 તારીખ પહેલાં પણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા સ્થળો, આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા સ્થળોને એમાં અમે તમને જે રીતે અહીં દોસ્તો આગળના દિવસોની આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો તો 12 જૂન ઉપર સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથે થંડરસ્ટોર્મનો વરસાદ થઈ શકે ને જેમાં બોટાદ સુરેન્દ્રનગરના ભાગો હશે. તો આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ સંભાવના વધે અને પશ્ચિમી વિક્ષોભના કારણે આપ જોઈ શકો છો ફરી 13 જૂનના સમયગાળાની અંદર સૌરાષ્ટ્ર લાગુના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, તો બાકીના આપ અહીં જોઈ શકો છો અન્ય ઘણા વિસ્તારોમાં 12-13 તારીખ ઉપર પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ આવી શકે છે. ને આપ અહીં એ પણ જોઈ શકો છો 15 જૂનની વહેલી સવાર દરમિયાન મધ્યપ્રદેશ ઉપર આ પશ્ચિમી વિક્ષોભ હશે અને જેના કારણે પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલથી દક્ષિણ ગુજરાતના જોઈ શકો છો દોસ્તો તાપી, નર્મદા, ડાંગ, વલસાડના ભાગોમાં ઘણા ભાગોમાં ગાજવીજનો વરસાદ પડી શકે છે. આમ 13, 14, 15 તારીખ આમ પ્રી મોન્સૂન વધતું જાય. અને ખાસ આપને જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો દોસ્તો 20 અને 21 જૂન પછી બંગાળના મહાસાગરમાં એક સાયક્લોનિક લો પ્રેશર મોટું ઊભું થઈ શકે. અને હાલની આવી રહેલી અપડેટની અંદર બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમની દિશા તરફ આગળ વધતી ગુજરાતના વાતાવરણને અસર કરી શકે છે. અને આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો કે ગુજરાતની અંદર 24 અને 25 જૂન ઉપર છૂટાછવાયા સ્થળોથી વાવણીની શરૂઆત થઈ જાય. પહેલાં દક્ષિણ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર, પછી મધ્ય અને પછી ઉત્તર કચ્છના ભાગોનો વારો આવશે. પરંતુ દોસ્તો જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીની અંદર રાજ્યના તમામ ભાગોમાં વાવણી લાયક વરસાદ થાય તેવું અનુમાન છે. આમ આ વખતે વાવણીની તારીખ દોસ્તો 22 તારીખ પછીથી લઈ જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધી ચાલી શકે છે. અને અહીં જોઈ શકો છો 23 તારીખ ઉપર અહીં આ રાજ્યો પર સિસ્ટમ આવશે અને ધીમે ધીમે વાદળો ભેજ લેતા અરબ સાગર અને બંગાળની ખાડી વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન, એક મોટું સર્ક્યુલેશન રચાશે અને જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવા પણ અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ અહીં દોસ્તો તમે જોઈ શકો છો IMD તરફથી અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રને લઈને અત્યારે આજનું જે લેટેસ્ટ બુલેટિન જાહેર થયું છે, જેમાં સક્રિય સિસ્ટમો અંગેની અહીં માહિતી આપવામાં આવી. તો હાલ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ છે પણ તે હજુ કોઈ એવી મજબૂત નથી તેવું છે. અરબી સમુદ્રમાં પણ દરિયામાં જે સિસ્ટમ હતી તે હાલ વિખેરાવાની શરૂઆત થઈ છે. અને આપ અહીં જણાવેલ સેટેલાઇટમાં જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડી અત્યારે સક્રિય જોવા મળી, જેમાં બંગાળની ખાડીમાં અત્યારે ખાસ કરીને આટલા ભાગોમાં તીવ્ર કડાકા ભડાકા સાથે તોફાની વરસાદો શરૂ થયા છે. અને અંતે દોસ્તો આપણે ખાસ કરીને આ ચોમાસા અંગેની માહિતી જે અંબાલાલ પટેલે આપી તે જણાવીએ. હાલ દોસ્તો અલ નીનો ઘટના ઘટવાને લઈ ગુજરાત સહિત ભારતનું આ વખતનું ચોમાસું નબળું રહેવાની સંભાવના છે ને જુલાઈ મહિનામાં પણ કોઈ એવા મોટા વરસાદ ન થાય. ત્યારે અંબાલાલ પટેલે દોસ્તો રાહતના સમાચાર આપતા કહ્યું કે સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર નબળું ચોમાસું નહીં રહે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર સારું ચોમાસું રહી શકે છે.
આમ તેમણે દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તેવું બતાવ્યું છે અને આપ અહીં જોઈ શકો છો, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તો આ સાથે જ સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને કચ્છના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓના વાતાવરણમાં દોસ્તો આ વખતના ચોમાસાના સારા વરસાદો થાય તેવા અનુમાન અંબાલાલ પટેલે કર્યા છે. બાકી આમ જોવા જઈએ તો અલ્ટિમેટલી ગુજરાતની અંદર સામાન્ય કરતાં આ વખતે ઓછો વરસાદ થાય તેવું હવે જોવા મળી રહ્યું છે. અન્ય ઘણા જ આગાહીકારોની આગાહી અને તમામ દોસ્તો અભ્યાસના આધારે આ વખતે ચોમાસું સારું રહેશે તેવા સંકેતો ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે.